ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. ફાઇનલી આપણે આજે બ્લોગ બનાવીએ છીએ કેમ કે પેલી જે કહાનીની મેં વાત કરી હતી એ હજી કહાની મને જે મારા કસ્ટમરે હજી અડધી જ કીધી છે, એટલે અડધી એ બનાવી બી નહીં શક્યો અને કોઈ કોન્સેપ્ટ બી નહોતો સારો કે જેના કારણે એ અપડેટ કરી શકું. એટલે મેં યુટ્યુબ પર બી એક વિડીયો બી નથી નાખ્યો જે 2 ડેઝથી. અને એ કહાનીનું અડધું એ રીતે કીધું કે સમજો કે એક મિડલ ક્લાસ જે કસ્ટમર છે મારા જેમ જ છે, એમનું બી સારું જ ચાલતું હતું, પણ એમનાથી બી એક એવી ભૂલ થઈ કે જે પર્સન છે એમને મેરેજ થયા હશે કે શું છે શું નહીં એ વોટ એવર, પણ એમનું કહેવું છે કે એમનાથી એક ભૂલ એવી બી થઈ કે એમને છે ને જોબ કરવા માટે એ પર્સનને મોકલ્યો અને એ પર્સન કોણ હતી? એમની ગર્લફ્રેન્ડ હતી. એમને લાગ્યું કે ના મારે મોકલવા જોઈએ, ટ્રસ્ટ થશે. સમથિંગ સમજો ને કે 3 થી 4 વર્ષનું રિલેશન હતું અને 3 થી 4 વર્ષના રિલેશનની અંદર એમને મોકલ્યા. સ્ટાર્ટિંગ બેઝ જે થયું એ ફાઇનલી એમને કંઈક કોઈ કંપની છે સમથિંગ સરખેજ સાઈડ, ત્યાંથી એને શરૂઆત કરી હતી. ત્યાંથી બધું સારું બી ચાલતું હતું, કમ્પ્લીટ હતું, કોઈ પ્રોબ્લેમ બી નથી ગાઈસ. પણ ખબર નથી પડતી કે એમને કઈ રીતે એમને મેન્શન કર્યું હતું કે કઈ રીતે એમને કરવું, અને ડાયરેક્ટલી એમને એ રીતે બી મેન્શન કર્યું કે પોસિબલ નથી